કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ સંચાલિત યુસીડીસી વર્ચ્યુઅલના આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના લેક્ચરમાં હું સંદીપ પટેલ, કોર ફેકલ્ટી યુસીડીસી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આની અગાઉના લેક્ચરમાં આપણે પીઆઈ 2019, પીઆઈ 2020, એસટીઆઈ 2019, જીપીએસસી 2019માં જે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો પૂછાયા હતા પ્રિલિમ્સમાં એ એમસીક્યુનું સોલ્યુશન કર્યું હતું. આજે આપણે એ જ રીતે ડીવાયએસઓ 2019માં જે વિજ્ઞાન ટેકનોલોજીના એમસીક્યુ પૂછાયા હતા 2019ની પરીક્ષામાં એવા 30 એમસીક્યુનો આજે આપણે અહીંયા એનાલિસિસ કરીશું, જેથી કરીને આગામી જે ડીવાયએસઓની એક્ઝામ આવી રહી છે તો તમને ખ્યાલ આવે કે ડીવાયએસઓની એક્ઝામમાં વિજ્ઞાન ટેકનોલોજીના કયા રીતના પ્રશ્નો અગાઉ જીપીએસસી દ્વારા પૂછવામાં આવ્યા હતા. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે 2019નું શરીર વિજ્ઞાન કે ચિકિત્સા વિજ્ઞાન, જેને આપણે મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે. તો એ નોબેલ પુરસ્કાર 3 વ્યક્તિઓને તેમની ખાલી જગ્યા શોધ માટે એનાયત કરવામાં આવ્યું હતું. વિધાન એ છે કે કોષો કઈ રીતે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમજણ અને સંવેદનશીલતા જાણે છે. બી, મગજ કઈ રીતે હૃદય સુધી લોહીનું પરિભ્રમણ કરે છે. યકૃતમાં મધુપ્રમેહ કઈ રીતે અટકાવવું. ડી, કેવી રીતે વાયરસના હુમલા દરમિયાન કોષ રોગપ્રતિકારક શક્તિ પ્રતિક્રિયા આપે છે. તો જ્યારે પણ નોબેલ પ્રાઇઝવાળા પ્રશ્નો આવે તો એમાં મેડિસિન, ઇકોનોમિક્સ, પછી કેમિસ્ટ્રી, આમાં તમારે ખાસ જોઈ લેવું કે એ કયા પ્રકારની શોધ માટે એમને આપવામાં આવેલું છે. તમને વૈજ્ઞાનિકોના નામ એક સમય યાદ નહીં રહે તો ચાલશે, કયા કન્ટ્રીથી બિલોંગ કરે છે એ યાદ નહીં રહે તો ચાલશે, પણ એમને કઈ ઉપલબ્ધિ માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું છે એ તમારે યાદ રાખવું જરૂરી છે. એ જ રીતે આમાં તમને ખ્યાલ આવશે કે કોષો કઈ રીતે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમજણ અને સંવેદનશીલતા જાણે છે, એના માટે આ વ્યક્તિઓને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું, જેને કહેવામાં આવે છે મોલેક્યુલર મશીનરી. એક ટર્મિનોલોજી આપી હતી કે મોલેક્યુલર મશીનરી, બસ એના માટે ઓક્સિજનની કેરિંગ કેપેસિટી માટે. આપણને ખ્યાલ છે કે આપણા શરીર છે એમાં બ્લડમાં આરબીસી, રેડ બ્લડ સેલ આવેલા છે. તો આ જે આરબીસી છે એ ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. તો જો લો ઓક્સિજનનું લેવલ જ્યારે બ્લડમાં ઓછું હોય છે તો આરબીસીની કેરિંગ કેપેસિટી કઈ રીતની હોય છે, તો એને મોલેક્યુલર મશીનરી ઓક્સિજનની વહન ક્ષમતા માટે આ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ ગુજરાતના કચ્છ ખાતે ખાલી જગ્યાની ક્ષમતા ધરાવતા દેશનો સૌથી મોટો સૌર ઉર્જા પાર્ક સ્થાપિત કરવાનું આયોજન કર્યું છે. એ વખતે આ પ્રશ્ન કરંટ અફેર્સમાં હતો એટલે એમાં પૂછવામાં આવ્યું છે. તમારે કેપેસિટી જણાવવાની છે કે 10 ગીગાવોટ, 5 ગીગાવોટ, 1 ગીગાવોટ કે ઉપરોક્ત પૈકી એક નહીં. સાચો જવાબ છે 5 ગીગાવોટ. કઈ રીતે? તો એ ફેક્ચ્યુઅલ હતું કે કચ્છ છે તો એમાં આ 5 ગીગાવોટનું પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવામાં આવનાર છે. અત્યારનું તમને ખ્યાલ હોય તો વર્લ્ડનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક એ કચ્છ ખાતે નિર્માણ પામવાનું છે અને એની કેપેસિટી કેટલી છે? 30 ગીગાવોટ. તો આપણે હવે જે યાદ રાખવાનું છે એ આ 30 ગીગાવોટ વાળો પ્રશ્ન છે એ આગામી સમયમાં પૂછાઈ શકે છે. તો એ કચ્છના કયા પ્લેસ, એ પ્લેસનું નામ તમારે યાદ રાખવાનું છે. એ નીચે તમે કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે કચ્છના કયા સ્થળે આ 30 ગીગાવોટ વાળું રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ, જેને હાઇબ્રિડ એનર્જી પ્લાન્ટ છે. હાઇબ્રિડ એનર્જી પ્લાન્ટ એટલે વિન્ડ અને સોલર, આ બંનેનો સમન્વય કરી અને આ પાર્કમાં એનર્જી જનરેટ કરવામાં આવશે. તો આ એમસીક્યુ પરથી આપણે 30 ગીગાવોટ વાળું છે એ તમારે યાદ રાખવાનું છે. સાથે સાથે 2022 સુધીમાં 175 ગીગાવોટનો જે ટાર્ગેટ છે એને યાદ રાખવાનો છે. 2030 સુધીમાં આ ટાર્ગેટ જે 450 ગીગાવોટનો કરવામાં આવનાર છે એ યાદ રાખવાનું છે. એટલે આટલો ફેક્ચ્યુઅલ ડેટા તમારે આ એમસીક્યુ પરથી યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને ખાલી જગ્યા વચ્ચે સૌપ્રથમ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ ટાઈગર ટ્રાયમ્ફ આયોજન કરવામાં આવી હતી. તો યુએસએ. તમને ખ્યાલ હશે કે આ જે ટાઈગર ટ્રાયમ્ફ એક્સરસાઇઝ છે તો એ ટ્રાયલેટરલ સર્વિસ એક્સરસાઇઝ હતી જે વિશાખાપટ્ટનમમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. અને ભારત અને યુએસએ વચ્ચે એ જ રીતે યુદ્ધ અભ્યાસ છે,
આવી અલગ અલગ એક્સરસાઇઝ થાય છે. રિસેન્ટમાં છે એક્સરસાઇઝ માલાબાર. ઇન્ડિયન નેવલ એક્સરસાઇઝ છે. તો માલાબાર એક્સરસાઇઝ ઇન્ડિયા અને યુએસએ સાથે તો થાય છે, પણ સાથે સાથે બીજા કયા દેશો જોડાયા હતા? અને એક્સરસાઇઝ 2020 જે માલાબારની થઈ, તો એમાં કયા દેશો એની સાથે જોડાયા હતા એ પણ તમારે થોડું સ્ટડી કરવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. રક્ષામંત્રીએ ફ્રાન્સ તરફથી પ્રથમ રાફેલ એરક્રાફ્ટ મેળવેલ છે. આ એરક્રાફ્ટને પ્રથમ સ્ક્વેડ્રોન એ ખાલી જગ્યા ખાતે અને દ્વિતીય સ્ક્વેડ્રોન ખાલી જગ્યા ખાતે તૈનાત કરવામાં આવશે. તો આમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે અંબાલા અને હસીમારા આ બે જે પ્લેસીસ છે ત્યાં આગળ આ સ્ક્વેડ્રોન છે એમાં રાફેલને સામેલ કરવામાં આવશે. અને એ સ્ક્વેડ્રોનમાં રાફેલનું નામ છે મતલબ એ કોના દ્વારા આપવામાં આવેલું છે? તમને ખ્યાલ હોય કે આરબી આ ડિજિટ દ્વારા રાફેલનું જે છે એ અંબાલા ખાતે શરૂ કરવામાં આવેલ છે. આ ડિજિટ દ્વારા એનું નામકરણ થયેલું છે સ્ક્વેડ્રોનનું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત સરકારે જેમિની નામની વિપત્તિ ચેતવણી ઉપકરણ ડિઝાસ્ટર વોર્નિંગ ડિવાઇસનો આરંભ કરેલ છે. તે ખાલી જગ્યા માટે છે. હિમાલયમાં સેના, સમુદ્ર તટ વિસ્તારની શાળાઓ, માછીમારો કે ધરતીકંપની સંભવિત ક્ષેત્રમાં સ્થિત શાળાઓ. તો જેમિની ડિવાઇસ છે એ જોડાયેલું છે માછીમારો સંબંધિત, કે જ્યારે એ દરિયામાં જતા હોય તો એમને અર્લી વોર્નિંગ સિસ્ટમ તરીકે, અને જ્યાં આગળ હાઈ ફિશિંગ ઝોન કયા છે એનો પણ એમને આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો જેમિની ડિવાઇસ, તો જેમિની ડિવાઇસનું ફૂલ ફોર્મ શું છે એ તમારે યાદ રાખવાનું છે કે ગગન ઇનેબલ મરીન ઇન્ફોર્મેશન. તો આ તમારે નામ એ યાદ રાખવાનું છે. ભારતીય વૈજ્ઞાનિકોએ નોઈડા જળ પ્લાવિત વિસ્તાર વેટલેન્ડમાં પ્લાસ્ટિક ખાનારા બેક્ટેરિયાની શોધ કરી છે, જેમને ખાલી જગ્યા નામ આપવામાં આવેલું છે. તો આ બેક્ટેરિયાના નામ આપવામાં આવેલા છે. તો આમાં તમારે એ ઓળખવાનું છે કે પ્લાસ્ટિક ખાનારા બેક્ટેરિયા કયા હતા? તો એનો સાચો જવાબ છે સી, DR11 અને DR14. તો ગ્રેટર નોઈડા ખાતેથી બેક્ટેરિયા જે પ્લાસ્ટિક ડિસ્ટ્રોય કરે છે એ આઇસોલેટ કરવામાં આવેલા છે. તમને ખ્યાલ હોય કે પ્લાસ્ટિકમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એમાં જે મુખ્ય પદાર્થ છે એ છે પોલિસ્ટાયરીન. આ જે પોલિસ્ટાયરીન છે એનું વિઘટન થવું ખૂબ અઘરું છે. કેમ? કારણ કે એ મલ્ટિપલ ચેનનું બનેલું છે. એની જે ચેન છે એ ઘણી લાંબી છે. તો એ શૃંખલાને તોડવા માટે ઘણું જટિલ એક કામગીરી છે. તો એ જટિલ કામગીરી આ બેક્ટેરિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે એ પ્લાસ્ટિકનું જે ડિગ્રેડેશન છે પોલિસ્ટાયરીન મેઇન એનું એ કરી શકશે. નેક્સ્ટ. ભારત સરકારે 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાની અંતિમ તારીખ સુનિશ્ચિત કરી છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એક તો MCQમાં કયા વિધાનો સાચા છે, ખોટા છે, આ તમારે ખાસ તારવી લેવું અને એના પછી સ્ટેટમેન્ટને રીડ કરવા અને એના પછી સાચા વિધાનોને આધારે કયો જવાબ આવે છે એ નક્કી કરવું. તો વિધાન 1 વાંચીએ. 175 ગીગાવોટ ઉત્પાદન કરવાના લક્ષ્યાંક માટે જાન્યુઆરી 2022 નક્કી કરવામાં આવ્યો છે. ઓકે. આ એકત્રિત કે સંચિત 125 ગીગાવોટ ઉર્જા ઉત્પાદનમાં 120 ગીગાવોટ સૌર, 40 ગીગાવોટ પવન અને 15 ગીગાવોટ જૈવ ઉર્જાનું લક્ષ્યાંક છે. અહીંયા 175 ગીગાવોટ આવશે. પ્રધાનમંત્રીએ તેમની સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત દરમિયાન ભારત સમયાંતરે 450 ગીગાવોટના પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક ધરાવે છે તેવી જાહેરાત કરી હતી. આ 175 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન સંપૂર્ણપણે ખાનગી સંસ્થા દ્વારા જ કરવામાં આવશે. આમાંથી તમારે સ્ટેટમેન્ટ જોવાના છે કે કયા સ્ટેટમેન્ટ સાચા છે, કયા સ્ટેટમેન્ટ ખોટા છે. તો જો તમે સૌપ્રથમ આ જુઓ કે 175 ગીગાવોટ એ સંપૂર્ણપણે ખાનગી સંસ્થા દ્વારા, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે તમને અહીંયાથી જ ખ્યાલ આવવો જોઈએ કે આવું જે સ્ટેટમેન્ટ છે ફક્ત ને ફક્ત ખાનગી સંસ્થા દ્વારા એ લક્ષ્યાંક પ્રાપ્ત કરવો અઘરો છે. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. જો ચોથું સ્ટેટમેન્ટ ખોટું હોય તો આ ઓપ્શન નહીં આવે, ત્યાર પછી આ ઓપ્શન પણ નહીં આવે. એટલે આપણી પાસે રહ્યા છે હવે ઓપ્શન સી કે ઓપ્શન બી. હવે આમાંથી તમને ખ્યાલ આવે કે જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એ કોમન છે, એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ સાચું આવશે કે 175 ગીગાવોટ ઉત્પાદન કરવાના લક્ષ્યાંક માટે જાન્યુઆરી 2022 છે એ નક્કી કરવામાં આવ્યો છે. સેકન્ડ આપણે જોઈ લઈએ કે 175 ગીગાવોટનું જો આપણે સબ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરીએ તો એમાં ટાર્ગેટ કેટલા આવે છે? તો અહીંયા 120 ગીગાવોટ જે સૌર ઉર્જાની વાત કરી છે, 120, તો આની જગ્યા આવશે 100 ગીગાવોટ.
100 ગીગાવોટ એ સૌર ઉર્જા છે. ત્યાર પછી 40 ગીગાવોટ પવન ઉર્જા છે, એની જગ્યાએ 60 ગીગાવોટનો ટાર્ગેટ આપવામાં આવેલો છે. જે આજે 15 ગીગાવોટ જૈવ ઉર્જા છે, તો એની જગ્યાએ 10 ગીગાવોટ છે એ જૈવ ઉર્જાનો ટાર્ગેટ આપવામાં આવેલો છે. અને 5 ગીગાવોટ હાઇડ્રો પાવર એનર્જી આનો ટાર્ગેટ આપવામાં આવેલો છે. એટલે આ રીતે 175 ગીગાવોટનું સબ કમ્પાર્ટમેન્ટ એ થાય છે. તો આ તમારે આ રીતે યાદ રાખવાનું છે. તો સાચો જવાબ આવશે બી, ફક્ત 1 અને 3. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ સ્પેસશિપ કોન્ટોનોરી 8 એ કયા દેશ દ્વારા મૂકવામાં આવી છે? એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે કોન્ટોનોરી 8 એક મતલબ એ જે સ્પેસશિપ છે ટ્રાન્સપોર્ટ માટે એ કયા દેશ દ્વારા મૂકવામાં આવી છે? જાપાન. આનું વજન છે એ આટલું, તો એ 5.3 ટન વજન એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનોટ માટે લઈ જઈ શકે છે. એટલા માટે અહીંયા વર્ડ વાપરવામાં આવેલો છે વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ સ્પેસશિપ કોન્ટોનોરી જાપાન દેશ, વજન છે એનું 5.3 ટન. આ ફેક્ચ્યુઅલ ડેટા તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય નૌસેના દ્વારા તાજેતરની બાબતો માટે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે. ભારતની દ્વિતીય સ્કોર્પિન ક્લાસ એટેક સબમરીન INS ખંડેરી શરૂ કરવામાં આવી, તો સાચું સ્ટેટમેન્ટ છે. તાજેતરમાં પ્રોજેક્ટ 17 આલ્ફા હેઠળ શિવાલિક ક્લાસીસ ફ્રીગેટ INS નીલગિરી શિપ શરૂ કરવામાં આવી, એ પણ સાચું સ્ટેટમેન્ટ છે. INS ખંડેરીના નામ અને લક્ષણો જે કાનેરી નામની માછલીના નામ પરથી પ્રેરિત છે, એ પણ સાચું સ્ટેટમેન્ટ છે. પ્રોજેક્ટ 25 અંતર્ગત INS કલ્વરી એ પ્રથમ સબમરીન છે. એટલે જે પ્રોજેક્ટ 25 છે એને કલ્વરી ક્લાસ પણ કહેવામાં આવેલો છે, જે સ્કોર્પિન ક્લાસ સબમરીન છે. તો સ્કોર્પિન ક્લાસ સબમરીનની કઈ કઈ વિશેષતાઓ છે? તો એ બધા ડીઝલ જે પાવર થી ચાલે છે, એટલે એ ન્યુક્લિયર કેપેબલ સબમરીન નથી, ડીઝલ ઇલેક્ટ્રિક પાવર સબમરીન છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે સાથે પ્રોજેક્ટ 25માં કઈ કઈ સબમરીન આવે છે? તો તમને યાદ હોવું જોઈએ કે INS કલ્વરી, ત્યારબાદ ખંડેરી, પછી કરંજ, પછી વાઘ, વાક્ષીર. તો આ બધી જે INS સ્કોર્પિન સબમરીન છે એ તમારે નામ એને યાદ રાખવાના છે. તો આમાં બધા જ સ્ટેટમેન્ટ સાચા છે, એટલે સાચો જવાબ આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? તો વર્ચ્યુઅલ મેમરી એ હાર્ડ ડ્રાઈવમાં રહેલી સ્પેસ છે કે જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તેની મેમરી ભરાઈ જાય ત્યારે ડેટા સ્ટોર કરે છે. ઓકે. આ રેમમાંથી ડેટા મેળવવો એ વર્ચ્યુઅલ મેમરીમાંથી ડેટા મેળવવા કરતાં ધીમો છે. ઓકે. જો કોમ્પ્યુટર મેમરી બાઉન્ડ હોય તો તેમાં વધુ રેમ ઉમેરવાથી સમસ્યાનું નિરાકરણ થતું નથી. ઉપરોક્ત તમામ. હવે આપણે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેમ કયું સ્ટેટમેન્ટ સાચું આવશે અને બાકીના સ્ટેટમેન્ટ કેમ ખોટા છે. તો આમાં સાચું સ્ટેટમેન્ટ આવશે એ. વર્ચ્યુઅલ મેમરી એ હાર્ડ ડ્રાઈવમાં રહેલી સ્પેસ છે કે જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તેની મેમરી ભરાઈ જાય ત્યારે ડેટા સ્ટોર કરે છે. આમાં કોઈ જ લોજિક લગાવવાની જરૂર નથી. જે પણ આપણે કમ્પ્યુટર વાપરીએ છીએ અને એમાં આપણને ખબર છે કે વર્ચ્યુઅલ મેમરી છે એ હાર્ડ ડ્રાઈવમાં રહેલી સ્પેસ છે કે જે ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તેની મેમરી ભરાઈ જાય ત્યારે ડેટા સ્ટોર કરે છે. સેકન્ડ, કે રેમમાંથી ડેટા મેળવવો એ વર્ચ્યુઅલ મેમરીમાંથી ડેટા મેળવવા કરતાં ધીરો છે. ના, તમને ખબર હોય કે રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી, અને રેન્ડમ એક્સેસ મેમરીમાંથી તમે ત્વરિત સેકન્ડોમાં તમારો ડેટા પ્રાપ્ત કરી શકો છો. એટલે આ જે છે ધીમો છે, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. જો કોમ્પ્યુટર મેમરી બાઉન્ડ હોય તો તેમાં વધુ રેમ નહીં, વધુ રોમ ઉમેરવાથી, રીડ ઓનલી મેમરી, રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, રોમ એટલે રીડ ઓનલી મેમરી ઉમેરવાથી આ સમસ્યાનું નિરાકરણ આવી શકશે. એટલે આ રીતે આ સ્ટેટમેન્ટમાં ઓપ્શન એ છે સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ રક્તના સંદર્ભમાં RH ફેક્ટર શું છે? તો રક્તકણોની સપાટી પરના એન્ટીજન છે, રક્તના જામવાની ક્રિયા માટે જવાબદાર એન્ઝાઇમ છે, રક્તકણોની સપાટી પર એન્ટીબોડી છે, કે ઉપરોક્ત તમામ. RH ફેક્ટર શું છે? તો સૌપ્રથમ RH ફેક્ટર છે એ રક્તકણોની સપાટી પરના એન્ટીજન છે, એટલે સાચો જવાબ આવશે રક્તકણ, એટલે જેને આપણે RBC તરીકે ઓળખીએ છીએ. ઓક્સિજનને કેરી કરવા માટે RBC મુખ્ય ઘટક છે.
હવે આમાં RH ફેક્ટર છે તો એનું મુખ્ય કામગીરી શું છે? RH ફેક્ટર એટલે તમારું બ્લડ ટાઈપ નેગેટિવ છે કે પોઝિટિવ એ RH ફેક્ટરના કારણે નક્કી થાય છે. જો RH ફેક્ટર RBC પર પ્રેઝન્ટ છે એ ઇન્ડિકેટ કરે છે કે તમારું બ્લડ ગ્રુપ છે પોઝિટિવ છે, અને જો RH ફેક્ટર તમારા RBC પર આવેલા નથી તો એ ઇન્ડિકેટ કરે છે કે તમારું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે. એટલા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે RH ફેક્ટર છે એ પોઝિટિવ કે નેગેટિવ બ્લડ ગ્રુપ ઇન્ડિકેટ કરે છે. અને RH ફેક્ટર એ બીજું કંઈ જ નહીં, એ એક પ્રોટીન છે, એક પ્રકારનું પ્રોટીન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાન એક કહે છે કે કોર્નિયા એક પાતળું પટલ છે જેમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે. વિધાન 2 કે કોર્નિયા આકારમાં ગોળાકાર છે અને બહારની તરફ ઉપસેલો છે. વિધાન 3 આઇરિસ સ્નાયુનું ઘેરું ઉદરપટલ છે જે કીકીના કદનું નિયમન કરે છે. વિધાન 4 કે ટૂંકી નજરવાળાને બહિર્ગોળ લેન્સ વાપરવાની સલાહ આપવામાં આવે છે. આ બધા જ વસ્તુઓ તમે એક બાજુ જતા રહો, ચોથા વિધાનને ફોકસ કરો. ટૂંકી નજરવાળાને બહિર્ગોળ લેન્સ વાપરવાની સલાહ આપવામાં આવે છે. ટૂંકી નજરવાળાને બહિર્ગોળ લેન્સ વાપરવાની સલાહ, જો એ ટૂંકી નજરવાળો છે એટલે કે એને નજીકનું કમ્પ્લીટ દેખાય છે ને દૂરનું દેખાતું નથી, એટલા માટે એને બહિર્ગોળ લેન્સ નહીં અંતર્ગોળ લેન્સ વાપરવાની સલાહ આપવામાં આવશે. એટલે જો સ્ટેટમેન્ટને અહીંયા ટ્વિસ્ટ કર્યું છે, અહીંયા જો કહેવામાં આવ્યું હોત કે દૂર નજરવાળો તો આ સ્ટેટમેન્ટ ખોટું આવત, સોરી, તો આ સ્ટેટમેન્ટ છે એ સાચું આવત, કારણ કે એને દૂરની નજર બરાબર દેખાય છે, નજીકનું નથી દેખાતું. અહીંયા ટૂંકી નજરવાળો કીધો છે એટલે એને દૂરનું નથી દેખાતું, નજીકનું દેખાય છે, એટલે અહીંયા બહિર્ગોળ લેન્સ છે એ આવશે નહીં. એટલે ચોથું સ્ટેટમેન્ટ ખોટું છે, એટલે ચોથું સ્ટેટમેન્ટ અહીંયા પણ નહીં આવે, અહીંયા પણ નહીં આવે. સાચા જવાબમાં ક્યાં તો બી હશે ક્યાં તો ડી હશે. આપણે હવે બીજું જોઈ લઈએ કે વિધાન એક કહે છે કે કોર્નિયા એક પાતળું પટલ છે જેમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે. સાચું વિધાન છે. કોર્નિયા આકારમાં ગોળાકાર છે, એનો આકાર ગોળાકાર છે અને તે બહારની તરફ ઉપસેલો છે, એટલે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો 1 અને 2 સ્ટેટમેન્ટ સાચા હોય તો સાચો જવાબ આવશે તમારો બી. અને આઇરિસ સ્નાયુનું ઘેરું ઉદરપટલ છે જે કીકીના કદનું નિયમન કરે છે. આ ત્રણેય આપણે જે માનવ આંખની રચના જે આપણે વિજ્ઞાનમાં ભણ્યા છે એના આધારે તમને ખ્યાલ આવે કે ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ એકદમ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્લુ રે ડિસ્ક તરીકે ઓળખાતું ઓપ્ટિકલ ડિસ્કનું નવું સ્વરૂપ પ્રચલિત થઈ રહ્યું છે, તે પરંપરાગત ડીવીડીથી કઈ રીતે અલગ છે? તો ઓપ્ટિકલ ડિસ્ક છે એ ડીવીડીથી કઈ રીતે અલગ પડે છે એ એમસીક્યુમાં આપણે સ્ટડી કરવાનું છે. તો ઓપ્શન એ, વિધાન 1 કહે છે કે ડીવીડી સ્ટાન્ડર્ડ ડેફિનેશન વિડીયોને સપોર્ટ કરે છે, જ્યારે બ્લુ રે ડિસ્ક હાઈ ડેફિનેશન વિડીયોને સપોર્ટ કરે છે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ડીવીડીની સરખામણીમાં બ્લુ રે ડિસ્ક અનેક ગણી સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે, તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, કારણ કે ઓપ્ટિકલ ડિસ્ક કરતાં બ્લુ રે ડિસ્કની જે સ્ટોરેજ ક્ષમતા છે એ વધારે છે. એકદમ તમે તમારું કોમન સેન્સ લગાવો તો પણ તમને ખ્યાલ આવી જાય કે ઓપ્ટિકલ ડિસ્ક કરતાં બ્લુ રે ડિસ્ક છે એ અપર વર્ઝન છે, તો અપર વર્ઝનમાં સ્ટોરેજ ક્ષમતા વધી જાય, એટલા માટે સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ કોમન લોજિક પણ તમે લગાવો તો સાચું છે. અહીંયા એવું કીધું છે કે બ્લુ રે ડિસ્કની જાડાઈ 2.4 mm છે, જ્યારે ડીવીડીની જાડાઈ 1.2 mm છે. તમે બ્લુ રે ડિસ્ક અને ડીવીડીને જોઈ હોય, તમે બંનેને પકડી હોય, તો તમને ક્યારે એવું લાગ્યું કે એમાં કોઈ જાડું છે કોઈ પાતળું છે? આ એમસીક્યુમાં ડીવીડી અને બ્લુ રે ડિસ્ક એ બંનેની જે જાડાઈ છે ને એ 1.2 mm છે. બ્લુ રે ડિસ્ક અને ઓપ્ટિકલ ડિસ્કની જે જાડાઈ છે એ બંનેની 1.2 mm છે, એટલે આ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. જો તો વિધાન નંબર 3 ખોટું હોય તો અહીંયા આ જવાબ પણ નહીં આવે, આ જવાબ પણ નહીં આવે અને આ જવાબ પણ નહીં આવે, એટલે સાચો જવાબ આવશે સી. ફક્ત 1 અને 2 આ એનો જવાબ છે. કેમ? અગેન તમને યાદ કરાવી દઉં, બ્લુ રે ડિસ્ક અને ઓપ્ટિકલ ડિસ્ક છે એ બંનેની જાડાઈ છે 1.2 mm છે. આ ડેટા તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાફિક સિગ્નલ અને ચેતવણી દર્શક લાઇટ રંગ વર્ણપટમાં લાલ હોય છે કારણ કે રેડ લાઇટ સિગ્નલ કેમ યુઝ કરવામાં આવે છે અને એમાં રેડ લાઇટ જ કેમ આપવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. વર્ણક્રમમાં લાલ રંગની લાઇનનું આવર્તન સૌથી ઊંચું છે. વર્ણક્રમમાં લાલ રંગની લાઇટનું પ્રકીર્ણન સૌથી ઓછું છે. એ અને બી બંને, એ બી પૈકી કોઈ નહીં, તો આમાં સાચો જવાબ આવશે બી, કે વર્ણક્રમમાં લાલ રંગની લાઇટનું પ્રકીર્ણન સૌથી ઓછું છે. તો તમને ખ્યાલ હોય કે જે રેડ કલરની લાઇટ છે એની ઇન્ટેન્સિટી સૌથી વધારે છે, એની ઇન્ટેન્સિટી છે એ સૌથી વધારે છે, અને બીજું કે એનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય છે, એટલા માટે એ રેડ લાઇટ છે છેક દૂર સુધી જઈ શકશે. ભેજવાળું વાતાવરણ હોય, વરસાદ પડતો હોય તો પણ તમે જોજો કે તમને રેડ લાઇટ છે એ આરામથી દેખાશે. કેમ?
કારણ કે એની ઇન્ટેન્સિટી વધારે છે, બીજું એનું પ્રકીર્ણન ઓછું થાય છે. એટલા માટે લાલ રંગની લાઇટ છે એ ટ્રાફિક સિગ્નલમાં યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માણેક જેને રૂબીસ અને નીલમ સેફાયર્સ રાસાયણિક રીતે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. સિલિકોન ડાયોક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, લીડ ટેટ્રોક્સાઇડ કે બોરોન નાઇટ્રાઇડ. તો રૂબીસ અને સેફાયર્સ એ એલ્યુમિનિયમ ઓક્સાઇડના રાસાયણિક સ્વરૂપો છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડને Al2O3 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને નીલમ અને સેફાયર છે એ એલ્યુમિનિયમ ઓક્સાઇડના સ્વરૂપો છે. કેમ એ બંનેના ઓક્સાઇડ છે એટલા બધા કેમિકલ સંયોજનમાં આપણે આમાં જવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે કડક થઈ જાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે જીપ્સમમાં ફેરવાઈ જાય છે. જીપ્સમનું તમને જો અણુસૂત્ર યાદ હોય તો જીપ્સમનું અણુસૂત્ર થશે CaSO4 × 2H2O. તો પ્લાસ્ટર ઓફ પેરિસ એ જીપ્સમનું સ્વરૂપ છે. તમને જ્યારે ફ્રેક્ચર થયું હોય તો ડૉક્ટર જે વ્હાઇટ કલરનો પાટો બાંધે છે ને પછી એ પાટો ફેરવતા જઈને તમને ખ્યાલ હોય કે એને પાણીથી પલાળવામાં આવે છે અને જ્યારે પરફેક્ટલી થઈ જાય ત્યારે એ પ્લાસ્ટર ઓફ પેરિસ બની જાય છે. એટલે તમારું જે અંગ છે એ મૂવેબલ રહેતું નથી, એ એકદમ સીધું રહે છે, જેથી તમને ક્રેક પડી હોય કે ફ્રેક્ચર થયું હોય તો તમને રિકવરી જલ્દી આવે. એ શેના કારણે? તો પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે કડક થઈ જાય છે અને પાણી સાથે ભેળવતા તે જીપ્સમના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. જીપ્સમનો ઉપયોગ એ ફર્ટિલાઇઝર તરીકે પણ થાય છે. તમને ખ્યાલ હોય કે જ્યાં એસિડિક સોઇલ હોય તો એને એસિડિટી ઓછી કરવા માટે જમીનમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે. તો આટલો ફેક્ચ્યુઅલ ડેટા આ ક્વેશ્ચનમાં તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર ન્યુક્લિયસ સિવાયના નીચેના પૈકી કયા ઓર્ગેનલ્સ DNA ધરાવે છે? પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું છે કે કોષ છે એ પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એમાં DNA કયા ઓર્ગેનલ્સમાં આવેલો છે? તો કોષ પટલ, સેલ મેમ્બ્રેન, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડી કે માઇટોકોન્ડ્રિયા. તમને ખ્યાલ હોય આપણે 3 પેરેન્ટ બેબી એ ઘણીવાર કરંટ અફેર્સમાં હતું અને એમાં તમને ખ્યાલ હોય કે જે માતા હતી તો માતામાંથી માઇટોકોન્ડ્રિયામાંથી DNA લેવામાં આવ્યું હતું. તો તમને ખ્યાલ હોય કે માઇટોકોન્ડ્રિયા છે એ DNA ધરાવે છે. તો સાચો જવાબ આવશે ડી, માઇટોકોન્ડ્રિયા. એટલે સજીવોના કોષ કેન્દ્ર ન્યુક્લિયસ સિવાય એના DNA છે તો માઇટોકોન્ડ્રિયામાં હોય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને માઇટોકોન્ડ્રિયાને કોષ સેલ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ATPનું સર્જન થાય છે અને એ ATP છે એ એનર્જીની કરન્સી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ સસ્તનોની લાક્ષણિકતાઓ છે? સસ્તન એટલે મેમલ્સ. તો મેમલ્સની લાક્ષણિકતાઓ કઈ છે? 4 અંગ ધરાવે છે. ઓકે, તો 4 અંગ ધરાવે છે. કાન બહારની તરફ ચોટેલા હોય છે. આ પણ સાચું છે. શરીર ઉપર વાળ અથવા રૂવાટી હોય છે. આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. પણ ઝાડપદ વેબ ફીટ એ હોતા નથી. તો આ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. વેબ ફીટ એટલે તમને ખ્યાલ હોય કે આ રીતે જે છે તો એ જોઈન્ટ હોય છે ફીટ તમારા. તો આપણા આજે આને વેબ ફીટ કે ઝાડપાત તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આપણા જે પગ છે એ આ રીતે જોઈન્ટ હોતા નથી એકબીજા સાથે. જેમ કે આપણી આ જે આંગળીઓ છે તો આંગળીઓ છૂટી છે. વેબ ફીટ એટલે કે આંગળીઓ આપણે અહીંયા જોડાયેલી હોય, અહીંયા વચ્ચે સ્કિનનું લેયર હોય, એને વેબ ફીટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાચો જવાબ આવશે તમારો બી. 1, 2 અને 4. ત્રીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? વિટામિન બાબતે નીચેની પૈકી કઈ જોડીઓ સાચી છે એ તમારે ઓળખવાનું છે. તો વિટામિન B1, અહીંયા આ બધા બી કોમ્પ્લેક્સ વિટામિનના પ્રકાર આપવામાં આવેલા છે. તમને ખ્યાલ હોય કે વિટામિન B1, B2, B3, B4, B5, B6, ત્યાર પછી B7, B9, B11, B12, આ બધા વિટામિન બીના અલગ અલગ પ્રકાર છે. તો વિટામિન B1ને શું કહેવામાં આવે છે? વિટામિન B2ને શું કહેવામાં આવે છે? B3ને શું કહેવામાં આવે છે? B5, B6ને શું કહેવામાં આવે છે? તો તમને ખ્યાલ છે કે વિટામિન B1 છે એને થાઇમિન તરીકે ઓળખવામાં આવે છે. વિટામિન B2ને રાઇબોફ્લેવિન તરીકે ઓળખવામાં આવે છે. વિટામિન B6 છે એને કહેવામાં આવે છે પીરિડોક્સિન.
પરંતુ વિટામિન B3 છે એને નાઇસિન તરીકે ઓળખવામાં આવે છે, કોબાલામાઇન તરીકે નહીં. અને વિટામિન B12 છે એને સાઇનોકોબાલ એમિન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કોબાલામિન છે એ વિટામિન B12 છે અને વિટામિન B3 છે એ છે નાઇસિન. એટલા માટે બીજી જોડ છે એ ખોટી છે, તો બીજી જોડ આમાં પણ છે, પછી આમાં પણ છે, આમાં પણ છે. એટલે સાચો જવાબ આવશે 1, 2 અને 4. તો આ રીતે તમે MCQ સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? તો આમાં બ્લડ ગ્રુપ આપેલું છે, સ્વીકારનારનું નામ અને દાતાનું નામ. તો આમાં બ્લડ ગ્રુપમાં O પોઝિટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, A નેગેટિવ, અને સામે O પોઝિટિવ, O નેગેટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, B પોઝિટિવ, B નેગેટિવ, A પોઝિટિવ, A નેગેટિવ, O પોઝિટિવ, O નેગેટિવ, AB નેગેટિવ, B નેગેટિવ, A નેગેટિવ, O નેગેટિવ, A નેગેટિવ, O નેગેટિવ. જોઈને ટેન્શનવાળો MCQ થઈ જાય, પણ જો તમે બેઝિક સાયન્સ સમજ્યા હો ને તો તમને આ પ્રશ્ન છે ને સોલ્વ કરતા આજે આવડી જશે. વિજ્ઞાનમાં અઘરામાં અઘરા પ્રશ્નોમાં બ્લડ ગ્રુપ વાળો પ્રશ્ન છે ને અઘરો ગણવામાં આવે છે. તો આ પ્રશ્નને આજે આપણે ઇઝી તમને એક ટ્રીક શીખવાડી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે બ્લડ ગ્રુપ વાળો પ્રશ્ન કઈ રીતે તમારે સોલ્વ થાય. તમને ખ્યાલ હોય તો આમાં સાચી જોડી છે તો બધી જોડીઓ સાચી છે. સૌપ્રથમ કે O પોઝિટિવ જે બ્લડ ગ્રુપ છે સ્વીકારનારનું નામ, તો દાતાનું નામ O પોઝિટિવ, O નેગેટિવ. એટલે O પોઝિટિવ જે બ્લડ ગ્રુપ છે તો એમાં O પોઝિટિવ અને O નેગેટિવ બંને આવે છે. AB પોઝિટિવમાં બધા આવે છે, AB નેગેટિવમાં, A નેગેટિવમાં. O નેગેટિવ છે ને તો એ બધાને બ્લડ ગ્રુપ આપી શકે. યાદ રાખજો, O નેગેટિવ બધાને બ્લડ ગ્રુપ આપી શકે, યુનિવર્સલ ડોનર છે. O નેગેટિવ એટલે યુનિવર્સલ ડોનર છે. અને બીજું AB પોઝિટિવ એ યુનિવર્સલ એક્સેપ્ટર છે. એટલે કે AB પોઝિટિવ એ કોઈ પણનું બ્લડ લઈ શકે, એ પછી કોઈ પણ બ્લડ ગ્રુપમાં આવતું હોય. અને O નેગેટિવ છે એ કોઈને પણ બ્લડ આપી શકે. બરાબર, એટલે આ ડેટા તમારે યાદ રાખવાનો છે. દુનિયામાં 7% વ્યક્તિઓ એવા છે કે જેમનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે અને 1% વ્યક્તિઓ એવા છે કે જેનું બ્લડ ગ્રુપ છે એ AB પોઝિટિવ છે. એટલે AB પોઝિટિવ છે એ યુનિવર્સલ એક્સેપ્ટર છે અને O નેગેટિવ છે એ યુનિવર્સલ ડોનર છે. આ બે ડેટા તમે યાદ રાખો એટલે બ્લડ ગ્રુપનો કોઈ પણ પ્રશ્ન હોય એ સોલ્વ થઈ શકે. તો આનો સાચો જવાબ છે D. નેક્સ્ટ ક્વેશ્ચન, જોડકા જોડો. યાદી 1 અને યાદી 2 અલગ અલગ હોર્મોન્સ આપ્યા છે અને એ હોર્મોન્સ કઈ કઈ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે એ છે. તો આને આપણે અહીંયા સોલ્વ કરવાનો છે અને સાચો જવાબ શું છે એ તમારે મેળવવાનો છે. એડ્રીનાલિન, એસ્ટ્રોજન, ઇન્સ્યુલિન ને ફિરામોન્સ. સૌથી સારામાં સારું તમને ખ્યાલ છે કે ડાયાબિટીસ સાથે ઇન્સ્યુલિન નામનો હોર્મોન જોડાયેલો છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝ સાથે સંકળાયેલો છે, તો ઇન્સ્યુલિન આવશે ગ્લુકોઝ માટે. તો 3 નંબરમાં D આવતો હોય એટલા કયા કયા વિધાન છે? તો 3માં D આવે છે એટલે આ છે. તો આ તો આવશે જ નહીં જવાબમાં. તો જવાબ કાં તો E હશે કાં તો C હશે. હવે આપણે આગળ વધીએ. ઇસ્ટ્રોજન. તમને ખ્યાલ હોય કે મેલમાં એસ્ટ્રોજન હોતું નથી, જે પણ ફિમેલ છે તો ફિમેલમાં એસ્ટ્રોજન હોય છે. તો એ શેના માટે? તો અહીંયાથી ખ્યાલ થઈ જાય કે માદાઓ. તો 2માં C શેમાં આવે છે? તો 2માં C આવે છે આમાં. એટલે સાચો જવાબ આવશે C. પછી એડ્રીનાલિન, તો ગુસ્સો, ભય અને જોખમ માટે એડ્રીનાલિન છે. અને ફિરોમોન્સ, તો ફિરોમોન્સ એ ગંધના ભાવ દ્વારા સાથીને આકર્ષિત કરવા માટે છે. તો જો તમે આટલું એક કોમન જો માહિતી તમારી પાસે હોય તો આ રીતે તમે MCQને સોલ્વ કરી શકો. એટલે સાચો જવાબ તમારો આવશે C, કે એડ્રીનાલિન છે તો એ ગુસ્સો, ભય અને જોખમ સાથે સંકળાયેલું છે. એસ્ટ્રોજન છે એ સંકળાયેલો છે માદા સાથે. ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝ સાથે સંકળાયેલો છે. અને ફિરોમોન્સ છે એ ગંધના ભાવ દ્વારા સાથીને આકર્ષિત કરવા સાથે સંકળાયેલો હોર્મોન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવોમાં સામાન્ય રીતે નીચેના પૈકી કઈ જગ્યાએ શુક્રાણુઓ અંડકોષને ફલિત કરે છે? તો શુક્રકોષ અને અંડકોષનું મિલન છે એ થાય છે ફેલોપિયન ટ્યુબમાં. એટલે આમાં સાચો જવાબ આવશે B, ફેલોપિયન ટ્યુબ. શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે ફેલોપિયન ટ્યુબમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેન્ગ્યુ તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ડેન્ગ્યુ તાવ બ્રેકબોર્ન ફીવર તરીકે પણ ઓળખાય છે. કેમ?
કારણ કે જોઈન્ટનો પેઇન થાય, મસલનો પેઇન થાય, લિમ્બનો પેઇન થાય, એટલા માટે એને બ્રેક બોન ફીવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. તે 4 અલગ જાતના વાયરસના કારણે થાય છે, આ પણ સાચું છે. તો તમને ખ્યાલ હોય કે DAV1, DAV2, DAV3 અને DAV4 આ 4 પ્રકારના વાયરસ છે, એના દ્વારા ડેન્ગ્યુ થાય છે. ભારતમાં 2 જ પ્રકારના ડેન્ગ્યુ જોવા મળે છે. એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો કે ભારતમાં કયા 2 પ્રકારના ડેન્ગ્યુ જોવા મળે છે. આ 4 છે એ ભારતમાં જોવા મળતા નથી. તો કયા 2 ભારતમાં જોવા મળે છે એ નીચે તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ડેન્ગ્યુ અને ઝીકા બંનેનો ચેપ એડિસ ઇજિપ્તી મચ્છર દ્વારા થાય છે, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ડેન્ગ્યુ તાવનો સેવનનો તબક્કો ઇન્ક્યુબેશન પીરિયડ આશરે 3 થી 8 દિવસનો છે. ના, આ તબક્કો 4 થી 10 દિવસનો છે. એટલે સ્ટેટમેન્ટ 4 છે એ ખોટું છે. તો સાચો જવાબ શું આવશે તમારો? સાચો જવાબ આવશે ડી, કે 1, 2 અને 3 સ્ટેટમેન્ટ છે એ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાલ્પકમ મિની, જેને કામિની તરીકે એ ન્યુક્લિયર રિએક્ટરને ઓળખવામાં આવે છે, એના સાચા વિધાનો કયા છે? તો કાલ્પકમ મિની કાલ્પકમ ખાતે સ્થાપવામાં આવેલો નાનો રિએક્ટર છે, સાચું છે. કાલ્પકમ મિની ભારતીય પરમાણુ શક્તિ કાર્યક્રમનું 3જી પેઢીનું નિદર્શન કરે છે, એ પણ સાચું છે. કાલ્પકમ મિની જર્મનીના સહયોગથી સ્થાપવામાં આવેલું છે, ના. ટોટલ ઇન્ડિજિનિયસ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ઇન્દિરા ગાંધી એટોમિક સેન્ટર, આ બેના સમન્વયથી કલ્પકમ મિની, જેને કામિની તરીકે ન્યુક્લિયર રિએક્ટરને ઓળખવામાં આવે છે, એનું સર્જન થયેલું છે. તો સાચો જવાબ આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્રાયોજેનિક એન્જિનમાં વપરાતું પ્રોપેલન્ટ ખાલી જગ્યા છે. તો ક્રાયોજેનિક એન્જિન આપણને ખ્યાલ છે કે જે GSLVમાં વપરાય છે, જીઓસિન્ક્રોનસ લોન્ચ વ્હીકલ, કે જેમાં ઘન બળતણ, પ્રવાહી બળતણ અને ક્રાયોજેનિક બળતણ આનો સમાવેશ થાય છે. તો ક્રાયોજેનિક બળતણમાં કયું પ્રોપેલન્ટ વપરાય છે? તો ઘન હાઇડ્રોજન ઇંધન તરીકે અને પ્રવાહી ઓક્સિજન ઓક્સિડાઇઝર તરીકે. પ્રવાહી હાઇડ્રોજન ઇંધન તરીકે, ઘન ઓક્સિજન ઓક્સિડાઇઝર તરીકે, પ્રવાહી હાઇડ્રોજન ઇંધન તરીકે અને પ્રવાહી ઓક્સિજન ઓક્સિડાઇઝર તરીકે. તો સી સ્ટેટમેન્ટ છે એ સાચું છે, જેમાં લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન આ બંનેનો સમાવેશ થાય છે. લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન આ બંનેનો પ્રોપેલન્ટ તરીકે ક્રાયોજેનિક એન્જિનમાં સમાવેશ થાય છે. તો સાચો જવાબ આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. તે ખૂબ જ ઇંધણ કાર્યક્ષમ છે. ફક્ત ઉંચકવાના તબક્કા દરમિયાન તેમજ માર્ગ સુધારવાના પગલાઓ દરમિયાન ઇંધણની જરૂરિયાત હોય છે. આ વર્ણન નીચેના પૈકી કયા મિસાઇલ માટે બંધ બેસતું છે? પ્રશ્નોને તમે શાંતિથી વાંચો, તમને ખ્યાલ આવશે. અહીંયા એ નથી પૂછ્યું કે અગ્નિ મિસાઇલ એ કયું, મતલબ એ કયા પ્રકારની મિસાઇલ છે. બ્રહ્મોસ મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ છે. જનરલી વિજ્ઞાન ટેકનોલોજીમાં એવું પૂછાય કે નિર્ભય મિસાઇલ એ કઈ છે? સરફેસ ટુ સરફેસ છે, સરફેસ ટુ એર છે, એર ટુ એર છે. આકાશ મિસાઇલ એર ટુ એર છે, સરફેસ ટુ એર છે. પણ આમાં એવું પૂછ્યું છે, મિકેનિઝમ આપ્યું છે, અને મિકેનિઝમના આધારે તમારે એ જે મિસાઇલનું સ્વરૂપ છે એને ઓળખવાનું છે. આપણે ક્રોસ ચેક કરીએ. તે ખૂબ જ ઇંધણ કાર્યક્ષમ છે. ઇંધણ કાર્યક્ષમ કઈ રીતે હોય? કે જેમાં ઇંધણનો બચાવ થતો હોય, ઇંધણ ઓછું વપરાતું હોય અને એ ઓછા ઇંધણ વપરાશમાં ખૂબ જ લાંબુ અંતર કાપતું હોય. નોટેડ. ફક્ત ઉંચકવાના તબક્કા દરમિયાન, એટલે ઇનિશિયલ થ્રસ્ટ આપવા માટે એની જરૂર પડે, તેમજ માર્ગ સુધારવાના પગલાઓ દરમિયાન, એટલે જ્યારે એનો રસ્તો ચેન્જ કરે એ વખતે ઇંધણની જરૂરિયાત હોય છે. તો આમાં ક્રૂઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલ આ 2 ઓપ્શન છે. એ અને બી બંને પૈકી એક પણ નહીં. 2 જવાબ આપ્યા છે, ક્રૂઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલ. ક્રૂઝ મિસાઇલમાં જ્યાં સુધી ક્રૂઝ મિસાઇલ લોન્ચ થાય અને ક્રૂઝ મિસાઇલ ટાર્ગેટને અચીવ કરે ત્યાં સુધી એમાં ઇંધણની જરૂર પડે છે. એટલે એમાં થ્રુ આઉટ ઇંધણની જરૂર પડે છે. એટલા માટે ક્રૂઝ મિસાઇલ સાચો જવાબ નથી. તો તમારી પાસે રહ્યું બેલિસ્ટિક મિસાઇલ. તો બી પણ જવાબ આવી શકે, ડી પણ જવાબ આવી શકે. બેલિસ્ટિક મિસાઇલમાં તો તમને ખબર હોય તો એનું પાથવે છે એ હાઇપર પેરાબોલા છે. આ બેલિસ્ટિક મિસાઇલની ટ્રેજેક્ટરી છે કે જેમાં તમારે અહીંયા એને ઇનિશિયલ થ્રસ્ટ આપવા માટે ઇંધણની જરૂર પડે, અને જ્યારે તમારે દિશા બદલવી હોય ત્યારે ઇંધણની જરૂર પડે. ત્યાર પછી એને ઇંધણની જરૂર પડતી નથી. એ ગ્રેવિટેશન ફોર્સ દરમિયાન, પછી કોરિયોલિસ ફોર્સનો ઉપયોગ કરીને
અને વાતાવરણને અસરના આધારે પોતાનું જે લક્ષ્ય છે એને હાંસલ કરે છે, એટલા માટે એને ઇંધણની જરૂર પડતી નથી. એટલે સાચો જવાબ આવશે બેલિસ્ટિક મિસાઇલ. તો ક્રૂઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલના કયા કયા ડિફરન્સ છે એ ડિફરન્સ તમને ખ્યાલ હોવા જોઈએ. કે જેમ કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે જે 5500 કિલોમીટર ઉપરાંત આના કરતાં વધારે લાંબુ અંતર હોય તો એને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ કહેવામાં આવે છે. લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કે જેનું 3500 થી 5500 કિલોમીટર. આમાં કેવું થાય કે એ જ્યારે લોન્ચ થાય એટલો સમય વાતાવરણમાં રહે, અર્થ એટમોસ્ફિયરમાં, અને જ્યારે પાછી આવે ત્યારે અર્થ એટમોસ્ફિયરમાં. આટલું જે ટ્રેજેક્ટરી છે એમાંય અર્થ એટમોસ્ફિયરની બહાર રહે છે. એટલા માટે બેલિસ્ટિક મિસાઇલ છે એ ઇનિશિયલ અને એન્ડિંગ એ વખતે જ અર્થ એટમોસ્ફિયરમાં હોય છે, બાકી અર્થ એટમોસ્ફિયરમાં હોતી નથી. પરંતુ ક્રૂઝ મિસાઇલ છે થ્રુ આઉટ ટ્રેજેક્ટરી અર્થ એટમોસ્ફિયરમાં હોય છે. બરાબર. સેકન્ડ, બેલિસ્ટિક મિસાઇલમાં અહીંયા અને અહીંયા જ એનર્જીની જરૂર પડે છે. આ ટ્રેજેક્ટરીમાં ઇંધણની જરૂર પડતી નથી. જ્યારે ક્રૂઝ મિસાઇલમાં ઇંધણની જરૂર થ્રુ આઉટ પડે છે. ત્રીજી વસ્તુ કે ક્રૂઝ મિસાઇલ છે એને એની સ્પીડના આધારે ઓળખવામાં આવે છે અને બેલિસ્ટિક મિસાઇલને એની રેન્જના આધારે ઓળખવામાં આવે છે. આ એક બહુ મોટો ડિફરન્સ છે. બેલિસ્ટિક મિસાઇલને એની રેન્જના આધારે ઓળખવામાં આવે છે, જ્યારે ક્રૂઝ મિસાઇલને એની સ્પીડના આધારે ઓળખવામાં આવે છે. કઈ રીતે? જેમ કે તમને ખ્યાલ હોય કે બ્રહ્મોસ 1 મિસાઇલ, બ્રહ્મોસ 2 મિસાઇલ, તમે બ્રહ્મોસ 2 તમને ખ્યાલ હોય તો એ 2.8 થી 3 મેક જેટલી ઝડપ ધરાવે છે. મેક એટલે અવાજનું તરંગ એ એટમોસ્ફિયરમાં કેટલા ઝડપથી ગતિ કરે છે, તો એટલા મેક, એને 1 મેક કહેવાય. તો અવાજના તરંગથી 3 ગણી વધારે ઝડપથી એ ગતિ કરી શકે છે. આ બ્રહ્મોસ 2 મિસાઇલ છે એની સ્પીડ છે. અને જ્યારે બેલિસ્ટિક મિસાઇલમાં શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, લોંગ રેન્જ, મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ને ઇન્ટરકોન્ટિનેન્ટલ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, આ એની રેન્જના આધારે એના તબક્કા પડે છે. તો આ બેઝિક કોમન ડિફરન્સ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇંધણ સેલ, ફ્યુલ સેલ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? ફ્યુલ હાઇડ્રોજન અને ઓક્સિજન વીજળી, પાણી અને ગરમીમાં ફેરવે છે. સાચું સ્ટેટમેન્ટ છે. તે રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી ઉત્પન્ન કરે છે પરંતુ દહન પ્રક્રિયા વિના. તો સાચો જવાબ છે એ અને સી. સોરી, સી છે એ સાચો જવાબ છે, કારણ કે એ અને બી સ્ટેટમેન્ટ સાચું છે. તો ફ્યુલ સેલમાં તમને ખ્યાલ હોય કે ફ્યુલ સેલનું બેઝિક મિકેનિઝમ જ એ છે, એ કેમિકલ એનર્જી, યાદ રાખજો, કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતરણ કરે છે. કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતરણ કરે છે. એટલે બીજું સ્ટેટમેન્ટ સાચું છે. અને ફ્યુલ હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી, પાણી અને હીટ આ જનરેટ કરે છે. એટલે બંને સ્ટેટમેન્ટ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું વિધાન સાચું અથવા સાચા છે? આઈપીટીવી એ ટેલિવિઝન સંકેતોને ડિજિટલ સંકેતોમાં ફેરવે છે અને આ ડિજિટલ સંકેતોને પુનઃ ટેલિવિઝન સંકેતોમાં ફેરવે છે. સાચું સ્ટેટમેન્ટ છે. એચડી ટીવી જીઓ સ્ટેશનરી સેટેલાઇટ મારફતે સક્ષમ થાય છે, એટલે કે ઇનેબલ થાય છે. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. આઈપીટીવી એટલે ઇન્ટરનેટ પ્રોવાઈડર ટીવી. યાદ રાખજો, આઈપીટીવી અને ઓટીટી આ બંને અલગ છે. એટલે આપણને અહીંયા હોય ઇન્ટરનેટ પ્રોવાઈડર ટીવી, એટલે ઇન્ટરનેટ પ્રોવાઈડર ટીવી એટલે ઓટીટી નહીં, ઓવર ધી પ્લેટફોર્મ કે સોરી ઓવર ધી ટોપ. એટલે ઓટીટી પ્લેટફોર્મ અલગ છે અને ઇન્ટરનેટ પ્રોવાઈડર ટીવી પણ અલગ છે. તો આઈપીટીવી છે ટેલિવિઝનના સંકેતોને ડિજિટલ સંકેતોમાં ફેરવે છે અને ડિજિટલ સંકેતોને પુનઃ ટેલિવિઝન સંકેતોમાં ફેરવે છે. એ જવાબ સાચો છે. અને એચડી ટીવી છે એ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ મારફતે સક્ષમ થાય છે કે ઇનેબલ થાય છે. એટલે બંને સ્ટેટમેન્ટ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સાચા વિધાનો જણાવવાના છે. 3D પ્રિન્ટરના સ્તરથી સ્તર પ્રિન્ટિંગ માટે સ્લાઇસ ઓપરેશન પૂર્વ જરૂરિયાત છે. ઓકે. જોઈતી વસ્તુનું ઉત્પાદન કરવા માટે 4D પ્રિન્ટિંગ સ્માર્ટ મટીરિયલનો ઉપયોગ કરે છે. અને થર્ડ સ્ટેટમેન્ટ, 4D પ્રિન્ટિંગ બહુવિધ ઉત્પાદન
આધારિત છે. તો આમાં સાચો જવાબ છે 1 અને બી. કારણ કે 4D પ્રિન્ટિંગ બહુવિધ ઉત્પાદન માટે મલ્ટિપ્લિકેટિવ મેન્યુફેક્ચરિંગ નહીં, પરંતુ એડિટિવ મેન્યુફેક્ચરિંગ એ આધારિત છે. એટલા માટે થર્ડ સ્ટેટમેન્ટ ખોટું છે, એટલે સાચો જવાબ આવશે 1 અને બી. સોરી, 1 અને 2, એટલે બી જવાબ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું અથવા કયા વાયરલેસ ટેકનોલોજીના જીએમ પરિવારના નથી? તો તમને ખ્યાલ હોય કે એજ અને એલટી લોંગ ટર્મ ઇવોલ્યુશન, તો આ જે બે છે એ જીએમ પરિવારના વાયરલેસ ટેકનોલોજીના ઉદાહરણ છે, પરંતુ ડીએસએલ, આ ડીએસએલ છે એ જીએમ પરિવારનું નથી. એટલે તમારો આન્સર શું આવશે? સી આવશે, કારણ કે અહીંયા પૂછ્યું છે કે જીએમ પરિવારનું નથી, એટલે ડીએસએલ આવશે, જેને ડિજિટલ સબસ્ક્રાઇબર લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા 30 MCQ છે એ ડીવાયએસઓ 2019માં પૂછાયા હતા. આનું આપણે અહીંયા એનાલિસિસ કર્યું, તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે વિજ્ઞાન ટેકનોલોજીના MCQ તમને આ સમજવામાં હેલ્પફુલ થાય. તો આજનું લેક્ચર આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.